તો ગોંડલમાં સગીરને માર મારવાના કેસમાં હવે પાટીદારોમાં રોષ જોવા મળી રહ્યો છે। આરોપીઓના સરઘસને લઈને બોલ્યા પાટીદાર આગેવાન રાજુ સખિયા। આરોપીઓનો સરઘસ કાઢવાની માંગનો પોલીસે ફિયાસ્કો કર્યો અને ઘટના અંગે પાટીદાર આગેવાનોએ મિટિંગ યોજી હતી। આરોપીઓના રીકન્સ્ટ્રક્શન અને સરઘસ કાઢવાની માંગ કરી હતી। રાજુ સખિયાએ કહ્યું, પોલીસે 2 આરોપીને પકડી કોર્ટમાં હાજર કરી જેલમાં મોકલી દીધા। પહેલા જે બનાવ ગોંડલની અંદર પાટીદારના એક સગીર પુત્ર સાથે થયેલો હતો તે બનાવ સંદર્ભે પાટીદાર આગેવાનોએ એક મિટિંગ રાખેલી હતી, જેમાં હું પણ સામેલ હતો। આ મિટિંગની અંદર એવી અમારી માંગ હતી કે આરોપીઓનું જે ગુજરાત સરકારશ્રીના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીશ્રીના આદેશ અનુસાર રીકન્સ્ટ્રક્શન અને એનું સરઘસ કાઢવાની બાબતની અમારી માંગ હતી, જેમાં પોલીસ તંત્ર દ્વારા 2 આરોપીઓને પકડી પાડી અને નામદાર કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરાયા છે। જેથી એવું લાગી રહ્યું છે કે અમારી પ્રથમ માંગનો જ ફિયાસ્કો પોલીસ દ્વારા કરવામાં આવેલ છે।